શિયાળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે। ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। આ કડકડતી ઠંડીમાં ઝૂંપડા અને ભૂંગામાં રહે છે તેમને અસહ્ય ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે એમના માટે માનવજ્યોત સંસ્થાએ આ વર્ષે પણ જુદા જુદા વિસ્તારોમાં ધાબળા વિતરણનું કાર્ય કરી દેવામાં આવ્યું છે। ધાબળાના દાતા છે ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર, રમાબેન શિરીષ મહેતા પરિવાર, વર્ધમાન નગર દ્વારા માનવજ્યોતને ધાબળા આપવામાં આવ્યા છે। તે ધાબળા જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરી રહી છે। છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। ખાસ કરીને ઝૂંપડા અને ભૂંગામાં જે લોકો રહે છે એમને અસહ્ય ઠંડીનો સામનો કરવો પડે છે। એટલા માટે માનવજ્યોત સંસ્થાએ આ વર્ષે પણ જુદા જુદા વિસ્તારોમાં ભૂંગા અને ઝૂંપડામાં રહેતા લોકોને ધાબળા વિતરણનું કાર્ય શરૂ કર્યું છે। અમારા દાતા ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર, રમાબેન શિરીષભાઈ મહેતા પરિવાર, વર્ધમાન નગર, આ પરિવાર દ્વારા અમને ધાબળા આપવામાં આવે છે જે અમે જરૂરતમંદ લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ। ખાસ કરીને મારી દાતાશ્રીઓને અપીલ છે કે માનવજ્યોત સંસ્થા છેલ્લા 20 વર્ષથી ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અમે લોકો પહોંચી જઈ અને આવા જે લોકો ભૂંગા ઝૂંપડામાં રહે છે જેમને ઠંડીમાં ઓઢવા માટે બ્લેન્કેટ અથવા ધાબળાની જરૂર છે, તો આવા લોકોને બ્લેન્કેટ ધાબળા મળે એ માટે હજુ પણ અમને વધારે ધાબળાની જરૂર છે, જેથી અમે વધારે વિસ્તારોમાં પહોંચી જઈ અને આવા લોકોને ઠંડી સામે રક્ષણ આપી શકીએ। તો દાતાઓને મારી વિનંતી છે કે આ ધાબળા વિતરણનું કાર્ય છે એમાં પણ અમને સહયોગ કરે।